મસાલો કરવાની જ ખૂબી છે. એકવાર મસાલા કરતા આવડી ગયો ને તો પૌવાનો ચેવડો બનાવવામાં ક્યારે ફેલ નહીં થાવ. 1 કિલોના માપ સાથે દિવાળી ઉપર પૌવાનો ચેવડો કઈ રીતે બનાવવો એની સરળ રીત શેર કરી છે. સાથે નાની મોટી ટીપ પણ શેર કરી છે, જેના થકી તમારો ચેવડો છે ને ઓઇલી તૈયાર નહીં થાય. અહીં તમે જોઈ શકો છો એકદમ ડ્રાય ચેવડો તૈયાર થયો છે. તો સૌથી પહેલા તેને એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ આપણે. તો એક મિક્સર જારની અંદર હાફ કપ જેટલી ખાંડ નાખી છે અને 2 ચપટી જેટલા આપણે લીંબુના ફૂલ નાખીશું. વધારે નહીં નાખીએ નહીં તો વધારે ખાટું થઈ જશે. હવે ઘણા લોકોને લીંબુના ફૂલ સૂટ નથી થતા હોતા, તો એની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. આજે આપણે બજાર જેવો ચેવડો બનાવવાના છીએ એટલા માટે મેં લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો છે, કારણ કે બજારમાં મળતા ચેવડાની અંદર લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે આપણે એનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લેશું. આ કાચી વરિયાળી છે. સાથે આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લેશું. તો આનાથી છે ને ચેવડામાં ખૂબ જ સરસ સુગંધ આવે છે, સ્વાદ આવે છે. હવે 1 ટેબલ સ્પૂન જેટલા કાળા મરી નાખીશું. આ અચૂકથી નાખજો, આના કારણે ફ્લેવર બહુ જ એન્હાન્સ થઈને આવે છે. સાથે 1.5 ટીસ્પૂન જેટલું આપણે સંચળ પાવડર નાખ્યું છે. હવે આની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું અને 1 ટેબલ સ્પૂન જેટલો આપણે કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું. સાથે આની અંદર સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે. આગળ આપણે સંચળ પાવડર નાખ્યો છે એટલે એ પ્રમાણે તમારે અહીંયા મીઠું નાખવાનું. હવે પૌવા કેવા લેવાના, તો અહીં પહેલા મસાલાને પીસી લીધું છે. આ પૌવા મેં એ લીધા છે જે આપણે બટેટા પૌવામાં વાપરતા હોઈએ છીએ, એ જાડા પૌવા. અહીં આપણે નાયલોન પૌવાનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે આજે આપણે ચેવડો છે ને એ તળીને તૈયાર કરવાના છે. જો નાયલોન પૌવાનો આપણે ઉપયોગ કરશું ને તે બહુ જ ઓઇલી તૈયાર થાય છે. હવે પૌવામાં છે ને આ રીતની ઝીણી ઝીણી ડસ્ટ અને કચરો હોય છે, તો એના પહેલાં આપણે ચાળીને લેવાના. તો અહીં મેં ટોટલ 500 ગ્રામ જેટલા જાડા પૌવા લીધા છે. બધા પૌવાને આપણે ચાળી લીધા છે. હવે એક તેલ ગરમ કરી લીધું છે. આ રીતનો જારો માર્કેટમાં આરામથી મળે છે, જેની અંદર 3/4 કપ એટલે કે પોણો કપ, પોણી વાટકી જેટલા આપણે સિંગદાણા લીધા છે. ને આ રીતે સિંગદાણા ફાટે ને થોડાક ત્યાં સુધી આપણે એને તળી લેશું. તો સરસ મજાના તળાઈ ગયા છે. ફરી પાછું થોડુંક તેલને ગરમ કરી લેશું અને આની અંદર એટલી જ માત્રામાં આપણે કાજુના ટુકડા નાખીશું. તો કાજુને 2 ભાગમાં ટુકડા કરીને લીધા છે. આ નાખવાથી એનો ફ્લેવર એન્હાન્સ થઈને આવે છે. તમને ન નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ મને આનો ફ્લેવર ખૂબ જ ભાવે છે. તો સેજ બદામી રંગના થયા ત્યાં સુધી મેં એને તળી લીધા છે. બહુ આકરા નહીં કરી, નહીંતર કડવો ટેસ્ટ કરી શકે છે. ફરી પાછું તેલ ગરમ કરી લીધું છે ને 1 જ મુઠ્ઠી જેટલા હું પૌવા નાખીશ, કારણ કે પૌવા જ્યારે તળાઈને નીકળશે ને તો એની પોતાની સાઇઝ કરતાં ડબલ ક્વોન્ટિટીમાં તૈયાર થશે. અહીં તમે જોઈ શકો છો. તો આવી રીતે જ્યાં સુધી બબલ્સ ઓછા ન થાય ને ત્યાં સુધી આપણે તળવાના છે. બબલ્સ ઓછા થશે એટલે આપણે સમજી જવાનું છે કે પૌવા તળાઈ ગયા છે. ત્યારબાદ આવી રીતે વધારાનું તેલ છે નિતારી લેવાનું અને આવી રીતે પૌવા તળીને આપણે લઈ લેશું. અહીં આપણે પૌવાને તળીને પણ લીધા છે, તો પણ એ ઓઇલી નથી લાગતા. તમે જોઈ શકો છો એકદમ ડ્રાય તૈયાર થયા છે. હવે જ્યારે આના ઉપર મસાલો રેડશું ને તે વધુ ડ્રાય થઈ જશે, એટલે ખાતી વખતે બિલકુલ પણ આપણે ઓઇલી નહીં લાગે. હવે જેટલા પણ આપણે મસાલા યુઝ કર્યા હતા ને બધા મસાલા આની અંદર જોઈ જશે. કાજુ અને સિંગદાણા જે તળીને રાખ્યા હતા એ નાખી દઈશું. 1 ચમચી મેં કાઢી લીધા છે, જેથી હું પાછળથી ગાર્નિશિંગમાં યુઝ કરી શકું. હવે આ ચેવડાનો આપણે એક સ્પેશિયલ વઘાર તૈયાર કરી લઈએ, જેના માટે પેનની અંદર મેં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે. જેમાં 1 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. હિંગનું પ્રમાણ થોડુંક વધારે જ લીધું છે. અહીં 25 થી 30 નંગ જેટલા આપણે લીમડાના પાન લીધા છે અને 5 તીખા મરચાં લીધા છે. અગેન તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. હવે આ બંને વસ્તુને આપણે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાના છે. એની પાછળનું કારણ એ છે કે જો આની અંદર મોઇશ્ચર રહેશે ને તો ચેવડાને તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને નહીં રાખી શકો. તો અહીં બધી વસ્તુને ક્રિસ્પી તળવું જરૂરી છે, જેથી એનામાંનું મોઇશ્ચર છે ને દૂર થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો કે આ બંને વસ્તુ ક્રિસ્પી થઈ ગઈ છે, તો એને હું કાઢી લઈશ. જો આને વઘાર સીધો આપણે રેડશું ને પછી મિક્સ કરશું ને તો ક્રિસ્પી હોવાને કારણે મીઠા લીમડાના પાન છે ને બૂરું થઈ જશે, એટલા માટે હું અત્યારે કાઢી રહી છું. હવે આ જે વઘાર છે ને આની અંદર 2 ટેબલ સ્પૂન જેટલા તલ નાખી દઈશ. હું યુઝ તો છું એટલે મેં આના ઉપર ઢાંકણ નથી ઢાંક્યું, પણ તો જો તમે પહેલી વાર બનાવતા હો તો આના ઉપર ઢાંકણ ઢાંકી દેજો. મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી હતી, કારણ કે તલ છે ને ચટકીને ઉપર આવે છે. સાથે આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી હળદર નાખી છે. હળદરનું પ્રમાણ આપણે પ્લસ જ રાખીશું. ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે એટલે હળદર બળી નહીં જાય અને સેજ આપણે આવી રીતે મિક્સ કરી લેશું, જેથી હળદરની કચાશ છે ને દૂર થઈ જાય. હવે જે પહેલાં આપણે મસાલો પીસીને રાખ્યો હતો ને એ નાખી દઈશું અને ત્યારબાદ એના ઉપર તૈયાર કરેલો વઘાર રેડી દઈશું. આમ કરવાથી પૌવાનો ચેવડો છે ને એ સ્વાદમાં વધી જાય છે, 100 ગણો ટેસ્ટી તૈયાર થાય છે.
હવે હલકા હાથેથી બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. અહીં સારી રીતે મિક્સ કરવું જરૂરી છે. અત્યારે મેં ચમચાનો ઉપયોગ કર્યો છે. તમે થોડુંક આવી રીતે મિશ્રણ ઠંડુ થઈ જાય ને પછી હાથથી ચોળીને પણ મિક્સ કરી શકો છો. તો ઇવનલી મસાલો છે ને એ બધા ઉપર સારી રીતે લાગી જશે. તો અહીં મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. અહીં તમે જોઈ શકો છો એનો કલર, એનો ટેક્સચર જોઈ શકો છો. એકદમ બજાર જેવો તૈયાર થયો છે ને. હવે મેં આ સમયે આની અંદર કિસમિસ એડ નથી કરી, કારણ કે ઘર પણ નથી પસંદ. એ મોંમાં આવે, નથી ગમતું અમારા ઘરમાં. તમે ઈચ્છો તો કિસમિસ નાખી શકો છો. હવે જે મરચાં અને લીમડાના પાન આપણે તળીને રાખ્યા હતા એ નાખી દીધા છે, અને છેલ્લે આપણે આ સ્પેશિયલ મસાલો નાખીશું. તો આ છે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. હું ભુજમાં રહું છું એટલે પટેલ ચક્કીનો જે ગરમ મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે. તો જો ભુજથી તમે જોતા હો તો તમે મસાલાનો વાપરી શકો છો, અથવા તો તમારો કોઈ પણ ફેવરેટ ગરમ મસાલો ઉપયોગ કરી શકો છો. હવે આને ચમચા કે હાથથી મિક્સ નહીં કરી આવી રીતે ટોસ કરી લેશું, જેથી લીમડાના પાન છે ને બુરું બુરું ન થઈ જાય. તો તૈયાર છે આપણો બજાર કરતાં 100 ગણો સ્વાદિષ્ટ, વધારે ઉતરતો એવો પૌવાનો ચેવડો. તો આ દિવાળી ઉપર મારી રેસીપી અચૂકથી ટ્રાય કરશો, અને જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમને આ રેસીપી કેવી લાગી એ પણ જરૂરથી જણાવજો. દિવાળી સિરીઝ ચાલુ થઈ ગઈ છે, તો અપકમિંગ ડેઝમાં હું તમારી સાથે ઘણી નવી રેસીપી શેર કરીશ. થેન્ક યુ સો મચ.